જૈન 31 31ના આંકડાનું જૈન શાસન સાથે બહુ ક્લોઝ રિલેશન છે. જૈન શાસનની બધી જ આરાધનાનું લક્ષ્ય છે સિદ્ધપદ. સિદ્ધ ભગવંતોના ગુણ 31 હોય છે. શ્રવણ સૂત્રનું પદ છે ઇગત્તિસાય સિદ્ધાઈ ગુણહીન. જૈન 31 હોય તો એ આ જ હોઈ શકે, સિદ્ધ ભગવંતોના ગુણોની આરાધનાની, સિદ્ધપદની પરિણીતિમાં તરબોળ થવાની, સિદ્ધપદને સમીપ બનાવવાની સાધનાની, જેમાં આનાથી ઊંધું જ કરવાનું હોય, એ કદી જૈન 31 ન હોઈ શકે. મને કહેવા દો કે જેમણે હજારો જૈનોની કતલ કરી એમનો તહેવાર જૈનો ઉજવશે. જેઓએ જૈન શાસનની હત્યાનો પ્રયાસ કરી રહ્યા છે એમનો તહેવાર જૈનો ઉજવશે. જેમણે ભગવાનના માર્ગને ઉબડ-ખાબડ કરી દીધો એમનો તહેવાર જૈનો ઉજવશે. જેમણે આદિશ્વર દાદાએ રાજા રૂપે સ્થાપેલી આર્ય સંસ્કૃતિ અને સંસ્કારના કુચ્ચે કુચ્ચા ઉડાવી દીધા એમનો તહેવાર જૈનો ઉજવશે. જો હા, તો શું એ આપણા ધર્મ અને સંસ્કૃતિનો દ્રોહ ન કહેવાય? મને કહેવા દો કે આપણા શાસનની હત્યાના તાંડવને અટકાવવાના બદલે આપને તાંડવને તાળીઓ વગાડીને આવકારવાનું જોઈએ ને એ તાંડવમાં સામેલ થઈ જવાનું હોય, તો એના કરતાં આપણે મરી જવું એ વધારે સારું છે. તમારી તાકાત હોય તો એ તાંડવને અટકાવજો, તમારી તાકાત ન હોય તો એના પર આંસુ પાડજો, પણ એમાં સામેલ થઈ જવાની ગદ્દારી તો હરગીઝ નહીં કરતા. એ રીતે તો તમે સાવ જ બરબાદ થઈ જશો. આઈ રિક્વેસ્ટ યુ દોસ્ત, પ્રવાહમાં તણાઈ જવાનું કામ તો ઘાસ પાન પણ કરી શકે છે. એમાં તારી કઈ ગ્રેટનેસ છે? તું ખરો મર્દ હોય તો પ્રવાહથી ઉપર ઉઠી બતાવ. તું ખરો મર્દ હોય તો પ્રવાહની સામે તરીને બતાવ. તું ખરો મર્દ હોય તો પશુ વૃત્તિથી તારી જાતને બચાવી બતાવ. આ 31ની તારી એક્ઝામ છે. લેટ્સ સી તું ક્યાં છે, 31માં કે પોષદશમીમાં? લેટ્સ સી તું કોણ છે, જૈન, માનવ કે પશુ? દોસ્ત, આઈ રિક્વેસ્ટ યુ, તારું જૈનત્વ જગારા મારે ને તને જોઈને અમારી આંખોમાં ચમક આવી જાય એવું જ કામ તું કરજે પ્લીઝ. નો સન નો, ફન ઇઝ નોટ અ સિન. ખુશી મેળવવી એ પાપ નથી, પણ એનો રસ્તો નીચો એ પાપ છે. દોસ્ત, માફ કરજે, હું તને નથી ઝાટકી રહ્યો, હું તારા પરની ધૂળ ઝાટકી રહ્યો છું. જૈન શાસન એ તારી માં છે. જેણે તારી માને હેરાન પરેશાન કરી એની પાસેથી તારે ફન જોઈએ છે? જેણે તારી માને લોહી લોહાણ કરી એની પાસેથી તારે ફન જોઈએ છે? જેણે તારી માને હત્યા સુધીના પ્રયાસ કર્યા એની પાસેથી તારે ફન જોઈએ છે? તો કહી દે ને કે તું એનો દીકરો જ નથી, એનો તારી પર કોઈ ઉપકાર જ નથી. પણ દોસ્ત, મને ખબર છે તારામાં થોડું પણ સેન્સ હશે તો તું આવું નહીં જ બોલી શકે. પ્લીઝ અપલિફ્ટ યોર સેલ્ફ, કમ ટુ ધ અપર ફન. યુ આર વેલકમ. હેવ અ ફાઇન ફેસ્ટિવલ. ચાલો આ 31 ડિસેમ્બર પોષદશમીએ આપણે દરેક સંગે પર્યુષણનો માહોલ ખડો કરીએ. પ્રભુ પાર્શ્વનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરીએ. પુણ્યના મહાસાગરનો સ્વાધીન કરીએ. હેવ અ ફાઇન ફેસ્ટિવલ. ચાલો આ 31 ડિસેમ્બર પોષદશમીએ આપણા દરેક સંગે પર્યુષણનો માહોલ ખડો કરીએ. પ્રભુ પાર્શ્વનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરીએ. પુણ્યના મહાસાગરોનો સ્વાધીન કરી દઈએ. વિઘ્નોના વાદળોને વિખોરી દઈએ. જૈનત્વના ગૌરવથી છાતીને ભરી દઈએ ને આપણી બધી જ મનોકામના પૂરી કરી દઈએ. તમારામાં થોડી પણ સમજ હોય તો 31માંથી બહાર નીકળી જાઓ ને પોષદશમીમાં આવી જાઓ. જૈન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાનું હોય તો મિચ્છામિ દુક્કડમ. Thanks for watching this video. Please share to all our Jains and let them know about our Jain 31st. ये वीडियो सभी जैनों के साथ शेयर करिए
और उनको अपने जैन 31 के बारे में बताइए। लेखक प्रियम।